હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં. તો ઓસ્ટ્રેલિયામાં અત્યારે લોટરી વિઝા ઓપન થયા છે અને ઘણા બધાના મેસેજ આવે છે કે લોટરી વિઝા શું છે, શું અમે અપ્લાય કરી શકીએ કે નહીં. તો લોટરી વિઝા એક વર્ક અને હોલિડે વિઝા પણ કહી શકાય અને લોટરી વિઝા પણ કહી શકાય. આમાં તમારા જે લક કામ કરતા હોય તો લોટરી વિઝા લાગી શકે છે. આમાં કોણ કોણ અપ્લાય કરી શકે છે? તો આમાં 18થી 30 વર્ષના હોય અપ્લાય કરી શકે છે. આમાં 3 કન્ટ્રી છે, ઇન્ડિયા, ચાઇના અને વિયેતનામ. આ ત્રણેય કન્ટ્રીના જે પાસપોર્ટ હોય એ લોકો અપ્લાય કરી શકે છે. અને આમાં બીજી રિક્વાયરમેન્ટ શું છે એ પણ હું તમને કહી દઈશ. પણ આમાં જે તમે જ્યારે લોટરી વિઝા અપ્લાય કરો છો, કઈ રીતે અપ્લાય કરવાના છે, તમારું ઈમી એકાઉન્ટ ઓપન કરવાનું છે, પછી આમાં શું શું ડોક્યુમેન્ટ માગે છે, બધી જ માહિતી હું તમને આપી દઈશ. પણ એમની પહેલાં જે આમાં ઓસ્ટ્રેલિયન $25 તમારે આપવાના હોય છે. એમની ફી છે, જે બુલેટ ઓપન થાય છે એની ફી હોય છે. જેવી રીતે આપણે લોટરી ટિકિટ લઈએ તો પૈસા આપીને લઈએ, એવી જ રીતે આ એક પ્રકારની ટિકિટ છે. આમાં જે અમુક ડેટ નક્કી કરે છે, જે તમે લોટરી વિઝા અપ્લાય કરો છો એ 1 વર્ષ સુધી એ તમે વેલિડ ગણાય છે. અને એ 1 વર્ષમાં 3 વાર ઓપન થાય છે. લગભગ 1000 જેટલા કેન્ડિડેટ સિલેક્ટ કરે છે આ લોકો, જે ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ, અને જેમના લક સારા હોય એમને આ વિઝા મળે છે. એટલે આ લોટરી વિઝા શું છે એમની બધી જ માહિતી હું તમને ડિટેલમાં આપી દઈશ. અને જેમને જાણવું હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો લિંક, એટલે હું તમને લિંક પણ મોકલી દઈશ કે કઈ રીતે છે અને શેમાં તમારે અપ્લાય કરવાનું છે. અને સારું, ચલો મળીએ પાછા નવા વિડીયોમાં. કોણ કોણ અપ્લાય કરી શકે છે અને શું જે ડોક્યુમેન્ટ્સ જોઈએ છે બધી જ માહિતી તમને આપી દઈશ. અને મળીએ પાછા નવા વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ.